ચાલો હવે क्या परमाणु की संख्या આપણે જોઈ હતી તો પ્રતિ પરમાણુ 30 લેટિસ ની અંદર વાત કરી આપણે 30 લેટિસ માં પરમાણુઓની સંખ્યા છે એ કેટલી હોય એની આપણે કેલ્ક્યુલેશન કરી આગળના લેક્ચર ની બરાબર કે ભાઈ સાદો ઘન હોય કયો ઘન સાદા ઘન ની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય 1 બરોબર પછી FCC હોય તો કેટલી હોય FCC હોય ફલક કેન્દ્રિત એકમ કોષ હોય જેની અંદર પરમાણુ સંખ્યા કેટલી હોય 4 હોય બરોબર છે અને અંતઃ કેન્દ્રિત હોય એમાં પરમાણુની સંખ્યા કેટલી થાય 2 બરાબર છે ઓકે આપણે એની કેલ્ક્યુલેશન કરી હતી ખૂણા દ્વારા કેટલો ભાગ રોકાય 1/8 ખૂણા દ્વારા કેટલો ભાગ રોકાય 1/8 બરોબર ખૂણા હોય કેટલા ફલક દ્વારા કેટલો ભાગ રોકાય 1/2 ભાગીદારી કરે ફલક કેટલા રે ભાગીદારી કરે 1/2 બરાબર છે ફલક હોય કેટલી 6 બરાબર ત્યાર પછી આપણે શું જોઈએ અંતઃ કેન્દ્ર એ તો પ્રશ્ન છે બરાબર અંતઃ કેન્દ્ર છે કેટલું હોય 1 જ ઓકે હવે આપણે વાત કરી છે આજના લેક્ચર ની અંદર શેની વાત કરી છે આપણે સંવૃત સંકુલિત રચના આવું કીધું ને તમને ઇંગ્લિશ માં વાત કરો થોડું ખબર પડે શું છે બાકી ગુજરાતીમાં કઈ ખબર નથી પડી ક્લોઝ પેક રચના છે શું છે ક્લોઝ પેક રચના મતલબ ક્લોઝ પેક રચનાનો શું મતલબ તો આપણે કરવાનો શું થાય તો કે ભાઈ આપણી પાસે જે અણુ પરમાણુ કે આયન કે જેને આપણે ઘટક કણો આવું નામ આપીએ છીએ શું નામ આપીએ છીએ આ જે ઘટક કણો છે આ ઘટક કણોને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે શું કરવાનું છે કે ઓછામાં ઓછી એને એ રીતે ગોઠવવાનું છે જેથી કરીને એની અંદર ઓછામાં ઓછી જગ્યા રહે મતલબ મેક્સિમમ પેકિંગ થાય સમજમાં આવે મેક્સિમમ શું થાય આપણે મતલબ થેલાની અંદર કપડા ભરીને એમને ભરી દઈએ સંકેલા વગર તો કેટલા સમય એને વ્યવસ્થિત આપણે મૂકીએ તો કેટલા સમય એમાં પેકિંગ જુદું જુદું હોય ને અને બે પેકિંગ જુદું જુદું હોય તો ખાલી જગ્યા પણ કેવી હોય જુદી જુદી હોય કે ના સમજમાં આવે આખી બાબત બરોબર તો કહેવાનો આખો મતલબ એ છે આની અંદર નો પ્રોબ્લેમ હેલો ડોલર માં જશે રૂપિયા મને ચાલે તો વાત આપણે કરતા બે ક્લોઝ પેક રચનાનો મતલબ શું તો કે બે ત્રિપરમાણુની અંદર એનું મેક્સિમમ પેકિંગ કેમ થાય એવી રીતે આપણે પરમાણુને ગોઠવવાના છે કે જેથી કરીને શું થાય વધુમાં વધુ પેકિંગ થાય બરોબર કેવી રીતે થાય અને કયા પ્રકારની ગોઠવણીની અંદર થાય આ વસ્તુ આપણે શું કરવાની છે વિચારવાનું છે આ વસ્તુ શું કરવાની છે આપણે કે ભાઈ મેક્સિમમ પેકિંગ છે એ શેની અંદર થાય કેવું મેક્સિમમ પેકિંગ છે એ કેવી રીતે થાય આ વસ્તુ આપણે જનરલી જોવાની છે આની અંદર બરોબર તો ત્રિપરિમાણ એટલે સીધું ત્રિપરિમાણ નહીં પહેલા આપણે શેમાં જોવાનું છે એક પરિમાણમાં પછી આપણે શેમાં જોવાનું છે દ્વિપરિમાણમાં પછી આપણે શેમાં જોવાનું છે ત્રિપરિમાણની અંદર આ પ્રમાણે આપણે જનરલી જોવાનું છે આટલું આપણે જોઈ લઈશું એટલે આપણો સમય પૂરો થઈ જશે બરાબર ચાલો હવે પહેલું જે આપણે જોવાનું છે એની અંદર તમને આપ્યું છે એક પરિમાણમાં સંવૃત मतलब एक परिमाणમાં ક્લોઝ પેક એક પરિમાણમાં ક્લોઝ પેક અથવા એમ સમજીએ કે એક પરિમાણની અંદર પેકિંગ કેવું છે એક જ પરિમાણની અંદર જોવાનું હવે એક જ પરિમાણનો મતલબ શું એક જ અક્ષ ઉપર પરમાણુને ગોઠવવાના ક્યાં કોઈ એક અક્ષ ઉપર x y z તમે જ્યાં ગોઠવો છો પણ કેટલી અક્ષ ઉપર એક જ અક્ષ ઉપર પરમાણુ ગોઠવવાના તો એક જ પ્રકારની ગોઠવણી થાય એમાં કોઈને આપણે પૂછવાનું ના આવે આ પરમાણુને આપણે જન્મજાતથી કેવા સ્વીકારેલા છે ગોળાકાર એક પરિમાણ થયું એક અક્ષ ઉપર પરમાણુ આવી ગયા આ એક અક્ષ ઉપર આપણે પરમાણુ ગોઠવ્યો હવે બીજી વાત કે આ એક અક્ષ ઉપર પરમાણુ ગોઠવ્યો તો બીજી એક શબ્દ આવે આની અંદર નાનો એવો બરોબર હા હું
સવર્ગાંક શું આવે? કોઓર્ડિનેશન નંબર, બરાબર. સવર્ગાંક કેટલો હોય? પેલી વાત એ થાય આની અંદર કે સવર્ગાંક એટલે શું? ઈ વસ્તુ જુદી હતી, આ વસ્તુ આખી જુદી. એ સવર્ગાંક જે આપણે નવમા ચેપ્ટર જે સંકીર્ણ સંયોજન સવર્ગાંક જોતા હતા એ શું હતું? તો કે ભાઈ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા એ પછી એક દંતી હોય, દ્વિદંતીય હોય, ત્રિદંતીય હોય કે ષડદંતીય હોય. મુજબ તો ચતુર્દંતીય અમે બોલે છે કે નહીં? ચતુર્દંતીય હોય નહીં, બરાબર. તો એક કયો દંતી એના આધારે આપણે કહેતા કે કેટલા દાતા પરમાણુઓ છે એની સંખ્યાને આધારે આપણે એને કહેતા. અહીંયા વસ્તુ એવી છે કંઈક પણ એવું છે. અહીંયા કોને કહેવાય? તો કે ભાઈ કોઈ એક કણ લેવાનો અથવા એક પરમાણુ એના પડોશી કણની સંખ્યા. કોઈ પરમાણુના અથવા તો કોઈ ઘટક કણના નજીકના અથવા તો પડોશી ઘટક કણોની સંખ્યાને શું કહેવાય? સવર્ગાંક કહેવાય. અને કોઈ એકને તમે પસંદ કરી લો તો હવે જોવાનું કે આજુબાજુમાં નજીકમાં એને એક્ઝેક્ટ અડેલા હોય એવા કેટલા પરમાણુ કે ઘટક કણો છે? 2. તો આનો સવર્ગાંક કેટલો? ખ્યાલ કર્યો? ઓની અંદર એ જ વસ્તુ થતી હતી ને, બરાબર છે. પણ એ એક વસ્તુ જુદી હતી, આ એક વસ્તુ જુદી છે. મતલબ આ આપણે ઘર પદાર્થના પેકિંગની અંદર સવર્ગાંકની વાત કરીએ છીએ એ આપણે સંયોજન જે બનતું હતું એની અંદર આપણે વાત કરતા કેટલા પરમાણુ છે ત્યારે બંધથી જોડાય છે. સવર્ગ સહસંયોજક બનતી એને આપણે સવર્ગાંક કહેતા. બરોબર. સવર્ગ સહસંયોજક બંધ હતો એટલે આપણે સવર્ગાંક કીધું. અહીંયા વસ્તુ એવી છે કે જે વચ્ચેનો પરમાણુ છે કોઈ બરાબર છે, જનરલી મધ્યસ્થ પરમાણુ એની આસપાસ કેટલા પરમાણુ છે? ઓમાં એવું જ હતું કે મધ્યસ્થ ધાતુ પરમાણુની આસપાસ લિગેન્ડ કેટલા છે એની વાત આપણે કરતા. જ્યાં પરમાણુ હતો ત્યાં લિગેન્ડ હતો, બરાબર. એટલે આપણી પાસે અણુ પરમાણુ આયન તો સંયોજન કોઈ પણ હોય, તમે સંયોજન સ્વીકારતા હોય તો એ લિગેન્ડ જ થઈ ગયો જનરલી તમારો, બરાબર. એટલે અહીંયા સવર્ગાંક કેટલો મળશે આપને? એક પરિમાણની અંદર 2. બીજી કોઈ જાતની અહીં ચર્ચા આપણે કરી શકવાની કોઈ સંભાવના નથી. સેકન્ડ ઉપર જઈએ આપણે, તેની અંદર જઈએ દ્વિપરિમાણમાં સંવૃત સંકુલ. શેની અંદર જોવાનું છે આપણે? દ્વિપરિમાણ. હવે દ્વિપરિમાણની અંદર જોવું છે એટલે કેટલી અક્ષો પર પરમાણુ આવશે? હવે 2 અક્ષો ઉપર હવે પરમાણુ આવશે ને આપણે જોવાનું છે કે 2 અક્ષો ઉપર જે પરમાણુ આવે તેને કઈ રીતે ગોઠવણી કરવી. જો 2 પ્રકારની ગોઠવણીની શક્યતાઓ છે. આ જે પરમાણુ ગોઠવાની એક્ઝેક્ટ ક્યાં ગોઠવો? હવે હું એક્ઝેક્ટ ઉપર. બરાબર છે. હવે માનો કે આ જે લાઈન છે એને હું કહી દઉં એ પ્રકાર. આ જે લાઈન છે આને કહી દઉં એ. તો આ એના જેવી છે જુદી છે તો આને પણ શું કહેવાય? આ એના જેવી છે જુદી છે તો આને પણ કઈ કહેવાય? તો આની અંદર જે પેટર્ન મળે છે મને અથવા તો જે ભાત મળે છે એ કયા પ્રકારની છે? તો કે એ પ્રકારની છે. તમે 3 4 5 જે લખો એવું કે કન્ટીન્યુઅસ નથી. હવે આની અંદર જો કોઈ એક ગોળો પસંદ કરવાનો, આ ગોળો મેં પસંદ કર્યો તો એને નજીકના સ્પર્શેલા ગોળાઓ કેટલા છે? 4 છે. આ 4 ગોળાને હું જોડું તો એક આ ગોળો છે, એક આ ગોળો છે, એક આ અને એક આ ચારેયને હું જોડું તો શેની રચના થાય? ચતુષ્કોણ. તો આજે આખું બેડું આને કહેવાય ચતુષ્કોણીય સંવૃત સંકુલ. શું કહેવાય? ચતુષ્કોણીય સંવૃત સંકુલ. આની અંદર તમે જો તો સવર્ગાંક કેટલો બનશે? 4. સવર્ગાંક કેટલો બનશે? 4. દ્વિપરિમાણ થયા. 2 અક્ષો આવી આપણી પાસે કે ન આવી? ત્રીજી અક્ષ નથી આની અંદર. જે આને ત્રીજી અક્ષ આપણે જે કહીએ જે અહીંયા પરમાણુ આવે એ આવ્યા નથી. ખાલી માત્ર કેટલા? 2. હવે આવી જે આ આપણે ચતુષ્કોણ છે આના બદલે તો આપણે માનો પેટર્ન બદલાવી. શું કરીએ? પેટર્ન બદલાવી. કેવી રીતે કરીએ? માનો અહીંયા મેં ગોળાની છબી કરી છે. આવી રીતે માનો આ બધા પરમાણુઓ છે
તો હવે હું પરમાણુ ક્યાં ગોઠવીશ? આ બે ગોળાની વચ્ચે આવી રીતે. રેડી? હવે જો બરાબર આ પેટર્ન છે એને હું કઈ કહું? એ આ એના જેવી છે જુદી છે. તો આને કઈ કહું? આ પાછી જેવી એવી કીધી જો હે આને પાછી કઈ કહેવાય? કે આ પાછી આના જેવી એવી આને કઈ કહેવાય? તો આની અંદર પેટર્ન કઈ જવાબ મળી તમને? પેટર્ન કઈ મળી આની અંદર? એ બી એ બી હાલો પછી બીજું લખશું આપણે આની અંદર સવર્ણ. ઓકે જોઈએ કોઈ એક ગોળો મને આપણે પસંદ કર્યો. હવે આ નજીકના કેટલા ગોળા છે અને સ્પર્શેલા હોય એવા? તો આવા સ્પર્શેલા હોય એવા 6 ગોળા છે. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 ગોળાને જોડો. શેની રચના થાય છે? ષટકોણની. આને શું કહેવાય? ષટકોણીય સંવૃત ષટકોણીય સંવૃત સંકુલન. સંવર્ધક કેટલો છે આની અંદર? 6. બરાબર છે. ઓકે ચાલો આને કહેવાય HCP હેક્સાગોનલ ક્લોઝ પેક. શું કહેવાય? હેક્સાગોનલ ક્લોઝ પેક. સંવૃત સંકુલનનો મતલબ શું? ક્લોઝ પેક. સંકુલન એટલે પેકિંગ, સંવૃત એટલે બરાબર છે ક્લોઝ નજીક નજીક એટલે સંવૃત કહેવાય. સંવૃત એટલે કેમ કહીએ આપણે? નજીક નજીક. બરાબર આકડમાં બેસીને ષટકોણીય એટલે હેક્સાગોનલ. ઓકે હવે આની અંદર તમે જો અહીંયા જે તમને દેખાય છે જો એક ત્રિકોણ છિદ્ર જે દેખાય છે જો આની અંદર જો વ્યવસ્થિત તો એક ત્રિકોણ છિદ્ર વાળા છે. કેવા છે? અમુક ત્રિકોણ નીચે છે. મારામાં કદાચ તમને ન દેખાય તમારે ટેક્સ્ટ ઉપર તમને વ્યવસ્થિત દેખાશે. હેક્સાગોનલ ક્લોઝ પેક જે બન્યું ષટકોણીયમાં તમે વ્યવસ્થિત રીતે જો તો તમને ખ્યાલ પડે કે એની અંદર છિદ્રો દેખાય છે ત્રિકોણીય. અમુક ત્રિકોણ નીચેની તરફ છે, અમુક ત્રિકોણ ક્યાં છે? ઉપરની તરફ છે. આ પ્રકારના ત્રિકોણીય છિદ્રો છે એ જનરલી તમને એની અંદર જોવા મળે છે. ખ્યાલ પડ્યો આખી વસ્તુ? બરોબર. તો આજે થી શું થયું? ષટકોણીય સંવૃત સંકુલન. આ શેની વાત કરી આપણે? દ્વિપરિમાણની વાત કરી. બરાબર. ઓકે ચાલો હવે છે ક્યાં જઈએ આપણે? ત્રિપરિમાણ પૂરો એટલે આપણો લેક્ચર પૂરો. પૂરો થાય ને 2 કલાક થઈ જાય. ત્રિપરિમાણીય સંવૃત સંકુલન મેન વસ્તુ આ છે. બરાબર. આ બંને તો રમકડાઓ છે. એક પરિમાણ અને દ્વિપરિમાણ. રમકડા એટલા માટે કે આપણે સમજી શકીએ બહુ સારી રીતે દેખાય છે અને જે દેખાય ક્લીન દેખાય છે. પણ આ વસ્તુ એવું છે ક્લીન આભાસી ઘન છે. બરાબર. ઝડપથી બાષ્પીભવન થઈ જાય એવું છે. એક વખત મગજમાં બેસાડી જાય તો તમને આઈડિયા આવી જાય શું વસ્તુ છે. ઓકે ત્રિપરિમાણીય સંવૃત સંકુલનની અંદર જાવું છે તો સીધી વાત થઈ ગઈ કે પરમાણુઓ છે બરોબર ક્યાં હોય અહીંયા પણ તમે જો બે અક્ષ ઉપર પરમાણુ આપણે ગોઠવા છે. બરોબર. હવે ત્રિપરિમાણની અંદર આપણે જવું છે તો ત્રિપરિમાણની અંદર ક્યાં પરમાણુ હોવા જોઈએ કે ક્યાં હોય આપણે બહુ સારી રીતે ખબર હોય. બરોબર. ત્રણેય અક્ષ ઉપર પરમાણુઓ હોય. હવે તમારે મારો એક પરિમાણમાંથી હું દ્વિપરિમાણમાં ગયો તો પેલા એક પરિમાણ જોયું જ ને કેવી રીતે ગોઠવાય. તો બે શક્યતાઓ છે. અમારે ત્રિપરિમાણમાં જાવું છે તો ક્યાંથી જવું પડે? આપણે દ્વિપરિમાણમાંથી. ક્યાંથી જવું પડે? મારે દ્વિપરિમાણમાંથી મારે ક્યાં જવું પડે? ત્રિપરિમાણની અંદર જવું પડે. બરોબર. તો દ્વિપરિમાણની અંદર બે પેટર્ન છે. કઈ કઈ? ચતુષ્કોણીય સંવૃત સંકુલન અથવા તો તમે ચોરસ કહો તો પણ ચાલે કે ચોરસ તમારે બુકમાં શું શબ્દ વાપરો? ચોરસ. ચોરસ કહો તો પણ ચાલે અને ચતુષ્કોણ કહો તો બંને વસ્તુ છે તો એક જ. બરાબર. તો ચોરસ સંવૃત સંકુલનમાંથી જાવ કે બુક પ્રમાણે ચાલો લે તમને થોડો હિસ્ટ્રી નો. બરોબર. ચોરસ સંવૃત સંકુલનમાંથી જાવ તો ક્યાંથી જાવ? તો પહેલા ક્યાંથી જવું પડે? બરાબર. તો આપણે લખીએ આની અંદર વાયા
પેલાની અંદર a કહું શું કહું ચોરસ સંવૃત સંકુલન માંથી સીધું ખાલી આટલું ઇનશોર્ટ લખી નાખું ત્રિપરિમાણીય સંવૃત સંકુલન માં જવું છે દ્વિપરિમાણીય ખરેખર આ હું લખવું પડે કે દ્વિપરિમાણીય ચોરસ સંકુલનમાં કે આખું આ વસ્તુ છે દ્વિપરિમાણીય ચોરસ સંકુલન માં ભેગા જવું છે ત્રિપરિમાણીય સંવૃત સંકુલન માં જાવ જેમાં ચોરસ જવાનું નથી ઓકે કેવી રીતે ગોઠવણી કરાય તો કે બહુ સિમ્પલ છે આ માનો કે તમારા પરમાણુઓ છે બને ત્યાં સુધી એક સાઈઝ રાખવાનો હું પ્રયત્ન કરું છું તમારે એક ચાલે છે ચોરસ છે એટલે બધાય આવી રીતે ગોઠવાયેલા છે આ કેટલી અક્ષ ઉપર પરમાણુઓ છે और તમે ખાલી જોવાનું છે ઓટોમેટિક ત્રીજી અક્ષ ઉપર તમને દેખાશે તમને આભાસ થશે કે ખરેખર ત્રણ અક્ષ ઉપર પરમાણુઓ છે થાય છે આભાસ એવો કે ત્રણ અક્ષ ઉપર હોય એવો મર્યાદા છે આપણી દર્શાવી ના શકીએ આપણે પણ છતાં એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તમને આભાસ થઈ શકે જો મારે આકારે મને દોડનો બહુ ભાવ આવે મોટો એસી વા હું દોડનો બહુ એમ થાય કાનમાં આવે ફૂગ દોરી છે કોણ છે બારે જો આને ઓલા પાછળ ખાલી ફૂગ દોરી છે પાછળ અહીંયા પણ થઈ જાવ ઓકે રચના છે જનરલી બતાવવાની હોય દેખ આવું મને ચશ્મા થોડા સાફ કરતા થોડું વ્યવસ્થિત તમને દેખાય આ બધી વસ્તુ એ બરાબર ત્રિપરિમાણીય ચોરસ સંકુલન થયું મતલબ પેટર્ન એક જ પ્રકારની છે એ ટાઈપ પેટર્ન જે છે તમારી પાસે કઈ ટાઈપની છે આની અંદર હતી એ ટાઈપ આપણે એ ટાઈપ લીધો નથી બરોબર પણ હવે અહીંયા શું કરવું પડે ખબર છે તમારે સ્તર લેવું પડે કારણ કે અહીંયા આ આખું સ્તર છે આની માથે તમે મૂકો છો ને સમજદાર આ કેવું મારે કહેવાનો મતલબ છે આ બે અક્ષ ઉપર તો હવે કેટલા અક્ષ છે અહીં ગયા ત્રીજી છે તો ત્રીજી અક્ષ ઉપર તમે જે મૂકો છો આ મૂકો છો પાછું એટલે આ આખે મૂકો સ્તર હવે આની માથે મેં પાછો આવત ગોળા મૂકું એટલે પાછા કેવા થાય સમજદાર એટલે આને આખાને પેલું સર આની જેમ નથી કહેતો કે આ એ આ લાઈન એ આ બી લાઈન આ સી એમ ને આખે આખું એ એની માથે હવે બી એની માથે હવે સી તો થાય ને ત્રિપરિમાણીય કારણ કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી ઉપરી આપણે જનરલી સમઘન હોય તેની વાત છે તો હું કરીએ બધું સમાન એટલે આ સમઘન જ કરવું પડે બધું સમાન કરવું પડે જેટલા આમ ગોળા કર્યા એટલા ઉપર મૂકવા પડે એટલા ઊંચા કારણ કે આ ત્રણ આમ છે તો ત્રણ આમ રાખવાનું અને ત્રણ પાછા ક્યાં રાખવાના ખ્યાલ પડે આખી વસ્તુ એટલે આ પ્રમાણે આખી જે તમારી પેટર્ન થાય કઈ થાય ચોરસ સંવૃત સંકુલન માંથી કઈ થઈ જાય ત્રિપરિમાણીય સંવૃત સંકુલન થાય આજે થાય ને પણ આ રચના છે ને સાદા ઘનમાં તમને જોવા મળે ક્યાં જોવા મળે આનું સવર્ગાંક તમે જોવો તો તમને વિચાર પડે સવર્ગાંક કેટલો થાય બોલી જા 28 પણ સર એક ગોળો હોય એક વર્તે તો બધે અડેલા જોઈએ ને એક જે ગોળો અડેલો છે ને તો ઈ ગોળાની અડેલા હોય તો બધાને જોવાના બાકી કોના ગામ આજે મેં ટપકું કર્યું અહીંયા તો મને કે આજે મેં ટપકું કર્યું અહીંયા મેં ટપકું કર્યું આ જ ગોળાને કેટલા ગોળા અડેલા બીજા કોઈ નથી જોવાના અહીંયા જો ને પણ એ તો ચાર છે આ તો ઈ જ લખવાના એ બાકીને બધા એક અડેલા જ છે સમજમાં આવે આખી વસ્તુ બાકી તો હું તમને કહું તમારી બુકની અંદર 2 નંબરનું પેજ છે એ બાજુના કેટલા પેજના સંપર્કમાં છે તો બીજા 2 પેજના સંપર્કમાં હોય બાકી તો આખી બુક ગણાય એ ગણવાની નથી સમજમાં આવે આખી વસ્તુ બરાબર લાગીને સવર્ગાંક કેટલો મળે તમને 6 લખાય શા માટે તો સંપર્કમાં તો 4 જ દેખાય પણ એક પાછળ હોય ને એક નજીક આમાં એ વસ્તુ ના
આમાં એવું તમે કીધું ને કે ત્રણ લાઈન તમે જોતા હો તો ત્રણ ઊંચી, ત્રણ સીધી અને ત્રણ આડી કે બહારના ભાગમાં તમારે એક પ્રમાણે દર્શાવવું પડે તો તમારી વસ્તુ થાય. એટલે ખબર કામ કેટલો થઈ જાય 6. આની પેટર્ન તો આની અંદર પણ સેમ જ થવાની છે. કઈ પેટર્ન થશે આની અંદર એ ટાઈપ. પણ તો ખાસ ધ્યાન રાખવાનું શું અહીંયા જે પેટર્ન કહું છું ને અહીંયા પેટર્ન કહું છું બેમાં ચેન્જ આવે થોડો. અહીંયા પેટર્નમાં શું કહેતો હતો હું કે આ A લાઈન, આ B લાઈન, આ A લાઈન, આ B લાઈન લીટી કહેતો હતો. હવે અહીંયા કહું છું A સ્તર, B સ્તર, C સ્તર. આ તો હું તમને બુકમાં કહેતો હોય આ પહેલો પેરેગ્રાફ, આ બીજો પેરેગ્રાફ, આ ત્રીજો, આ ચોથો. હવે હું કહું છું પહેલું પરનું, બીજું પરનું, ત્રીજું પરનું. ખબર પડે છે હવે એનાથી મગજમાં બેઠ એ આ વસ્તુ છે. આ પેટર્ન છે એ આની જેમ નથી કહેતો. આ લાઈન કહેતો તો આ શું કહું છું આ પેલો થપ્પો, આ બીજો થપ્પો, તો પહેલી ગુણી, બીજી ગુણી, ત્રીજી ગુણી. ખ્યાલ પડે? ઓલી ગુણીમાં પહેલું તગારું, બીજું તગારું, ત્રીજું તગારું. મગજમાં બેઠી આખી વાત બરાબર છે. એટલે આ આપણે ચોરસમાંથી ક્યાં ગયા? ચોરસ સંવૃત સંકુલનમાંથી આપણે ક્યાં ગયા? કે ત્રિપરિમાણીય સંવૃત સંકુલનની અંદર ગયા. હવે આપણે ક્યાં જવું પડે બીજામાં? ષટકોણીય માં જાવ તો આ ઇન્ટર બહુ સરસ મજાનું છે. ષટકોણીય સંવૃત સંકુલન એમાંથી આપણે ક્યાં જવાનું છે? ષટકોણીય સંવૃત સંકુલન માંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન ની અંદર આપણે જવાનું છે. હવે આપણી પાસે અહીંયા જે પેટર્ન છે એ પેટર્ન પહેલા જોવાની. આની અંદર કેવી પેટર્ન છે કે બે પ્રકારનો લાખે પહેલું મારે લેવાનું શું લેવાનું? આખું પહેલું સ્તર છે આખું લેવાનું છે આ પ્રકારનું બરાબર છે. જો હું કામ લેવો છે ખબર છે તમને? આટલા માટે લેવું અને આપણે આ પ્રકારની પેટર્ન બનાવી. મારે શીખવો ન ચાલે ને. હા મોટો શીખવો કઈ ખમો કાયો હું ક્યાંય ભાગી નથી કરતો. તમને દેખાશે આ તમને દેખાશે ને એ પ્રમાણે છે. કદાચ ચાલો હવે કઈ મૂકવો પડશે આપણે. હું થાય છે આમ જાય કેવું થાય? પેલા જીવો દવા દે એકલો માણસ બધું ગયું તમારા લોકો પાસે આવું લેવાનું તે ભેગું નહીં થતું. આ દર્શાવે છે તમને કેટલી આપણને દર્શાવે છે. બધું બગાડી નાખ્યું આપણે એટલું ન કરી ગયા. પરિકર આવે એવું આવે મને તો અત્યારે કીધું પહેલા
વ્યવસ્થા હું કરતો એ વાત માસ્ક કરી કરું મને માસ્ક કરવાની જરૂર છે તો સેન્ટેર માલ ની કેવું છે હવે આ એક સ્તર થયું ખાલી જે આપણે દોર્યું હતું આ એક સ્તર થયું હવે આની ઉપર આપણે બીજું સ્તર મૂકવાનું છે આ જે થયું આપણું તમારું એ એક સ્તર કહેવાનું માનો એ નામ આપો તો એ જે તમારે આપવું હોય તમારું નામ આપવું હોય તે બરોબર આ એક સ્તર થયું હવે આ એક સ્તર ઉપર આપણે શું કરવાનું છે બીજું સ્તર મૂકવાનું બીજું સ્તર કેવી રીતે મૂકવાનું છે કે આ ઢંકાવવું જોઈએ આ જે છિદ્ર તમારું છે એ શું થવું જોઈએ ઢંકાવવું જોઈએ એ પ્રકારે તમારે મૂકવાનું છે તમારે મૂકવા બહુ વ્યવસ્થિત આપ્યું છે લોકોને અને હું બધું પૂરું કરી અડધું દેખાય થાય છે હું તમને તો બુકમાં જ કરાવવાનો છું બધું તમે ચિંતા નહીં કરતા આ તમને દેખાય તો ભલે હું ટ્રાય કરું દોરે તો ભલે આ તો આમાં જે પૂછવાનું છે ને એ સમજવાનું છે પૂછવાનું નહીં આમાં ભેગું નહીં છે ને તો પછી આમાં બધા ગોળા ભેગા થવા જોઈએ પણ હવે આપણું તાકાત જ નથી આપણે ખાલી હાથ માંડી લેવાની દોરવાની વાત આવે ને હાથ માંડી લે આપણું હાથમાં તો મને રીંગનું દોરતા ન આવડે મને કીધું તો રડો આવે બીજે દોરી આપણે જે દોરવાનું આવડે એ બહુ સિમ્પલ બાયલી જોવાને બધું કાગડા ને મરચા ને દોરતા આવડે બધા આવતું વટાણું તો એ સિમ્પલ છે આવડે વટાણું તો ખોલે પ્રશ્ન એ છે કે આમાં દોરાનું તો કરી પણ તમને દેખાશે નહીં જે દેખાવું જોઈએ નહીં દેખાય મને ખબર તમે જે કેવી વાત થાય લાલ નો પપ્પા વાપરો તો એ છે ફોન દે પેલું જે તમને આછું દેખાય કારણ મારે જે બતાવું છે કે વચ્ચે અમે લખી નહીં શકો પ્રશ્ન પેલું સ્તર જે તમને દેખાય ને આછું સ્તર સમજો આછા જે તમને દેખાય ને આછા એ ક્યાં છે પેલું સ્તર છે ટી બી ભૂલી જાય બધી પછીની વાત છે પેલું સ્તર છે કયું છે આછું છે હવે એ આછું જે છે એની પર તમે જો વ્યવસ્થિત જો તો જે છિદ્ર છે ને માથે એવું હું મૂક્યું છે ગોળા મૂક્યા ખાટા કલર દેખાય માથે એક્ઝેક્ટ મૂક્યા પણ પેટર્ન એને એક પ્રકારની ધારી નથી કઈ ષટકોણી અમારે એબી પ્રકારની તમે જો દેખાય છે જે ખાટા મૂક્યા એને કઈ રીતે મૂક્યા ઉપર મૂકતા ગયા આપણે કે ને અવનમન જે ખાડા હોય ખાડાની ઉપર મૂકતા ગયા દેખાય ખાટા સ્તર હવે પ્રશ્ન શું થાય એમાં તમે વ્યવસ્થિત જો તો તમને ખબર પડે ધકાઈ તો ગયા તો એનો કોઈ ટી કે એવું બધું લખ્યું છે શું ખ્યાલ પડે તમે એમાં લાઈન ની અંદર જો ઉપર નીચે અમુક માં ટી લખાય અમુક માં હું લખા જાય ઓ હવે જો ટી ક્યાં લખાય તમે વ્યવસ્થિત જો તો તમને ખ્યાલ પડશે બરોબર અને ઓ ક્યાં લખા છે જો કે
જ્યાં આછું ને ઘાટું બે ભેગા થઈને એમાં હજી છિદ્ર રહે. દેખાય છે? તમે જુઓ કે ત્રણ ગોળા ઊંધા ને ત્રણ જતા એની વચ્ચે ઓ હશે. દેખાય? વ્યવસ્થિત જો તો ખ્યાલ પડશે. જ્યાં પણ ઓ દેખાય છે તમને અહીંયા તમે જોવો તો ખ્યાલ પડશે કે ત્રણ ગોળા ઊંધા છે ને ત્રણ કેવા છે ને એ ન્યા હું આપ્યું છે ને ઓ આપ્યું છે. બરાબર છે? અને ટી તમે જો એ તમે ક્યાં આપ્યું છે? ત્રણ ઊંચા હશે ને એક એની માથે હશે. ટૂંકમાં બે નીચે એક ઉપર ને એક એની માથે એક્ઝેક્ટ. ન્યા હું આપ્યું છે ટી આપ્યું છે. બરોબર? અને બાકી જગ્યાએ હું આપ્યું છે ઓ. હવે એક કામ એમાં એ કરો તમે પહેલા કે ટી શું છે? ટી શું છે? તો કે ટી એટલે ટેટ્રાહેડ્રલ વોઇડ. શું કહેવાય? ટેટ્રાહેડ્રલ વોઇડ. ચતુષ્ફલકીય છિદ્ર. શું કહેવાય એને? જો તમે જે ટી બનતો હશે ને જ્યાં તમારે એ ટી બનતો કોઈ ન્યા કોઈ જાતનું ઈ ન્યા કાઈ લખતા ને હું ન કહું તાઉથી બુકમાં કોઈ જાતનું કઈ નહીં લખતા. હું લખાવી દઉં જે લખું ઈ જે છિદ્ર છે એને કેવું કહેવાય? ચતુષ્ફલકીય છિદ્ર. તમે એમાં જો ચાર પરમાણુ ભેગા થાય તેથી છિદ્ર બને. તમે જો જે ટી જ્યાં પણ તમે ટી દેખાય કોઈ પણ ટી એકને પકડજો તમે દર વખતે મુશ્કેલી ના પડે. દેખાય છે? ઈ ટી માં તમે જો કેટલા ગોળા ભેગા થયા? ચાર. ઈ ચાર માં તમે જો ત્રણ આછા હશે ને એક ઘાટો. દેખાય? ત્રણ પેલા સ્તરના કહેવાય ને અને એક જે છે એ કયા સ્તરનો થયો? બીજા સ્તર. ટોટલ કેટલા ગોળા ભેગા થયા? હવે આપણને એમ થાય છે આવી રીતનું છે કે કદાચ તમે જે જોવો છો આ પ્રકારે છે કે એક આ બે અને એક આ ત્રણ. આ ત્રણ કેવા છે? આ અહીંયા છિદ્ર થયું. આમ લાઈન છે ને અહીંયા છિદ્ર થયું. તો આ છિદ્ર આપણે શું કરી દીધું? ઢાંકી દીધું. માથે ગોળો મૂકી દીધો. આ એમ લખ્યું છે દેખાડો કેટલા ગોળા ભેગા થયા? આ ટી જે લીધું આપણે કહે છે ભાઈ ગોળો આ કાતો શું થઈ ગયું? ઢંકાઈ ગયું ને. તો છિદ્ર ક્યાં છે? આ ટી લીધો એનો મતલબ શું છે? ટેટ્રાહેડ્રલ વોઇડ. ચતુષ્ફલકીય. તો આપણે પ્રશ્ન એ થાય છે છિદ્ર ક્યાં? જે છિદ્ર હતું એમાં તમે શું કહ્યું? છિદ્ર ઢકાઈ. ખ્યાલ પડે આખી વસ્તુ? હવે છિદ્ર ક્યાં છે? છિદ્ર દેખાય ટી આકાર. આ ચોથો ગોળો ક્યાં મૂક્યો? છિદ્ર ક્યાં છે ને? આ ત્રિપરિમાણ ખ્યાલ પડ્યો? બુકમાં તમે જો આપણે શું દેખશે તો આ તો મૂકીએ ત્રણ ગોળા. ટી રચાણો હોય. ચોથો ગોળો તમે ક્યાં મૂક્યો? અહીંયા. હવે છિદ્ર ક્યાં? તો છિદ્ર પાછળના ભાગમાં છે. અને ત્રિપરિમાણમાં તો આ ભાગે ગોળવું પડે ને. એટલે આ તમે ચારે ચાર ગોળાના કેન્દ્રને જોડો. આ ચારે ગોળાને શું જોડો? તમે કેન્દ્રને જોડો એટલે કેવા આકારની રચના થાય તમે જો. તમે ચારે ચાર ગોળાને જોડો. આ ગોળાનું કેન્દ્ર, આ ગોળાનું કેન્દ્ર, આ ગોળાનું કેન્દ્ર. પહેલા આ કર્યું આમ. રેડી? આ ગોળાનું કેન્દ્ર થયું. આ આકાર બિંદુ કેવો બીજો? ખબર પડી આ કે વસ્તુ? હકીકત આ ચોથો છે એ ક્યાં છે? પાછળ. મતલબ પેલા આવી રીતે છે. આ એક ગોળો, આ બીજો, આ કેટલાનો છે? ચોથાને હું ઉપર દર્શાવું ખરેખર કારણ કે માથે છે. બરોબર? તો હવે તમે પકડો આ ગોળાના કેન્દ્રને. બરોબર? તો આ એક, આ બે અને આ ત્રણ. ચતુષ્ફલકની રચના થાય. ખ્યાલ પડે છે? તમને બુકમાં જો નીચે આકૃતિ આપી આ દેખાય. ચતુષ્ફલક છિદ્રની પહેલા ખાલી વાત કરું. તેની વાત કરું છું. ચતુષ્ફલક છિદ્ર. બરોબર? આ પ્રમાણે દોરતા આવડશે પેન્સિલ થી. સ્કેલ લાવ્યા છો? પેન્સિલ લાવ્યા? દોરો. બે ચતુષ્ફલક છિદ્ર આપ્યા તમે જો આ બે પેટર્ન.
ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે, રફ બુકમાં નહીં. જે કરવાનું છે ક્યાં કરવાનું તમારે ટેક્સ્ટ બુકમાં જ. જો આ આકૃતિ તમે ટેક્સ્ટ બુકમાં જ આપી, આ પણ ટેક્સ્ટ બુકમાં જ આપી, તમારે ટેક્સ્ટ બુકમાં જ પેન્સિલથી કરવાનું છે. શેમાં ટેક્સ્ટ બુકમાં જ આવડશે કે સમજાવું પહેલેથી પાછું? નહીં આવડે કે આવડશે? ઓકે. હા, ટેક્સ્ટ બુકમાં દોરેલું છે એમાં જ કરવાનું છે. આ નવું દોરવાનું નથી. દોરેલું છે એમાં આ બધાને ખાલી જોડવાના છે. પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ શેના માટે થાય? દોરેલું એના માટે દોરવા માટે. આ બધું તમારે જોડવાનું છે. પેલી ગુજરાતીમાં ખબર, ગોળા દોરેલા ઓલરેડી છે, એને તમારે ખાલી જોડવાના છે પેન્સિલ અને ફૂટપટ્ટી લઈ. થઈ ગયું પૂરું? ઓકે. હવે જો આ ચતુષ્ફલક છિદ્ર થયું, બરાબર. હવે બીજું તમને એક છિદ્ર દેખાય. કયું દેખાય છે એમાં? અષ્ટફલક છિદ્ર. એટલે ઓ દેખાય. તમે પેલા જો શેમાં જો સ્તર આપ્યું છે એમાં આછાને ઘાટા દેખાય ને ગોળા એમાં. જો હવે જો જ્યાં ઓ આપ્યું છે એક ઓ પસંદ કરો કોઈમાં. એક કામ કરો, છેલ્લેથી બીજું ઓ પસંદ કરો બધાય. છેલ્લી લાઈનમાં વહી જાવ અને કયું છેલ્લેથી બીજું બધાને મળ્યું. એટલે બધાને એક જ નથી, એટલે બધાને ખબર પડે હું શું બોલું છું, બરાબર. હવે ઈ ઓ તમે જો કઈ રીતે છે એમાં આછા ગોળાઓ કઈ રીતે છે, ઘાટા ગોળાઓ કઈ રીતે ગોઠવાયેલા છે. આછા ગોળાઓ કેમ છે? ઊંધા. અને ઘાટા ગોળાઓ કઈ રીતે છે? બરાબર. આછા ગોળાઓ કેમ છે? ઊંધા. મતલબ આવી રીતે છે. આ પ્રમાણે આછા, બરોબર. હવે કોણ આવે છે? ઘાટા ગોળાઓ. એ કઈ રીતે છે? આ પ્રકારે, બરાબર. અને વચ્ચે જે છિદ્ર થયું મારી એક્ઝેક્ટ નો થયું, વચ્ચે જે છિદ્ર થયું કયું આવ્યું? ઓ. હવે ઓ માં તમે જો એક ત્રિકોણ ઊંચો છે ને એક ત્રિકોણ નીચો છે. જો દેખાય છે? જે આછા ગોળાનો ત્રિકોણ છે ને ઈ ક્યાં છે? ત્રિકોણ ઉપર. એનો ત્રિકોણ છે ઈ ક્યાં છે? આવી રીતે આછા ગોળા છે એનો ત્રિકોણ ક્યાં છે? ઉપર છે. અને ઘાટા ગોળાઓ છે એનો ત્રિકોણ ક્યાં છે? નીચે. જો એને સ્ટાર બનાવી દે વ્યવસ્થિત. જો તમે ખ્યાલ કરો સ્ટાર બને. તમે બે ત્રિકોણ ભેગા કરો તો શું થાય ને? બરાબર છે. હવે એ કેટલા ગોળાઓ જોડે જો તમે કેટલા ગોળા જોડો તમે તો અષ્ટફલક છિદ્ર બને છે 6. એટલે કઈક આવી રીતે જો વ્યવસ્થિત તમને ખ્યાલ પડે. કદાચ પેલા જે તમારા ગોળા છે એ કઈ રીતના હતા? ઊંધા, બરાબર છે. બીજા ગોળા આમાં તમે જો કઈ બધું દેખાય તમને? ત્રિકોણ. બીજા ગોળા છે આમાં ત્રિકોણ કઈ બધું દેખાય છે? આ બે શું કરવાના છે? આ જોડ્યા આ રીતે જ જોડાય છે, બરોબર. બીજી કોઈ શક્યતા નથી. હવે તમે જો વચ્ચે સીધે સીધું છિદ્ર દેખાતું હશે, દેખાય છે દરેક ની અંદર. આમાં સીધી ને સિમ્પલ વસ્તુ છે કે આ પ્રમાણે તમારે ગોળા છે શું કરવાના છે? જોઈન્ટ કરવાના છે, બરાબર છે. આ
પ્રમાણે તમને આની અંદર અષ્ટફલક છિદ્ર દેખાય. કયું છિદ્ર દેખાય આની અંદર? કારણ કે હવે ઘણી વખત એવું પણ પૂછે કે અષ્ટફલકનો સવર્ગાંક કેટલો? અષ્ટફલક છિદ્રનો સવર્ગાંક તો જોવાનું એમ જ કોનો પૂછે? ચતુષ્ફલક છિદ્રનો સવર્ગાંક તો કેટલો થાય? ઘણી વખત એવું પણ પૂછે કે ચતુષ્ફલક છિદ્ર અને અષ્ટફલક છિદ્રના ગુણોત્તરનો સવર્ગાંક કેટલો? બરોબર, તો 4/6 કરી દેવાનો. ખ્યાલ પડી ગયો આખી વસ્તુ? બરાબર, ખ્યાલ પડે આપો કહેવાનો મતલબ ઘણી વખત એ લોકો તમને પૂછે એ પ્રમાણે કે ભાઈ આનો સવર્ગાંક છે એ કેટલો થાય. હવે જો આને તમારે જોડવાના છે. કઈ રીતે જોડશો પહેલા જો તો મારી સામે આવું એક આકૃતિ આપી તમને બુકમાં. જો આ દોરેલી છે, તમારે દોરવાની નથી. શું કરશો? પહેલા આ ચાર ગોળા દેખાય ને એને ટપકા આમ કરીને બાંધી એના કેન્દ્ર જોડો. માથે કેન્દ્ર ને તમે જ્યાં હું લેજો એના કેન્દ્ર દેખાય છે. ચાર બ્લુ કોને દેખાય? સોરી, 3 બ્લુ અને 3 રેડ. બરાબર, એમાંથી નીચેના બે બ્લુ છે એના કેન્દ્ર લ્યો અને ઉપરના જે રેડ છે એના કેન્દ્ર લ્યો. થઈ ગયા? એ ચાર એને જોડી ચોરસ બનાવી નાખો. થઈ ગયા? ઓકે, હવે જો હવે શું કરવાનું છે આપણે? આ ઉપરના બે ગોળા છે ને એમાં જો નીચે ડ્રોપા કલરનો ગોળો થાય. કયા કલરનો છે? છે ને એમાં. હવે એનું કેન્દ્ર લ્યો. મેળવ્યું એનું કેન્દ્ર? મેળવ્યું ના મેળવ્યું? હવે આ રીતે જોડો. અહીં જો માનો આ એક, આ 3 અને આ થઈ ગયું? તમારા ઉપરના ભાગમાં છે, મારી પાસે નીચેના ભાગમાં. બરોબર, સેમ અહીંયા જો બીજો ગોળો તમને દેખાય છે નીચેમાં. એનું કેન્દ્ર લ્યો. લીધું? એને પણ ક્યાં જોડી દો? ચારે ચાર ખૂણા સાથે. સ્કેલ ના વાપરો તો થઈ જાય. એટલું બધું નાનું એવું છે. હવે એટલો સીધો લીટો કરતા તમને આવડે આ ઉપર. થઈ ગયું? જો કદાચ તમને દેખાશે તો વચ્ચે તમને આવું દેખાશે. રેડુલકની નિશાની તો દેખાતું હોય તો ની વાત છે. આ તો બહુ અઘરી વસ્તુ છે. દેખાય છે? બરાબર, એક આ પ્રમાણે તમને પૂછી દઉં. આ બે ગોળા અહીંયા આપ્યા છે. એક ગોળો કે આપ્યો છે? સેમ એક અહીંયા આકૃતિ આવી આપી છે. એક પૂછે આ પ્રમાણે. હવે આની અંદર પણ શું કરો તમે? આ ચાર ગોળા લ્યો. જે હું બતાવું છું. મળી ગયા? ચારેય ગોળાના કેન્દ્ર તમારે લેવાના. ગયા?
ગોળાના કેન્દ્રને શું કરી દો? જોડો એટલે લંબચોરસ મળશે. મળ્યું? ઓકે. હવે આ ગોળાનું કેન્દ્ર લ્યો. આને જોડો આ રીતે. આ 1, આ 2, આ 3, આ 4. થઈ ગયું? હવે સેક નીચે ઈ ગોળાનું કેન્દ્ર લ્યો. ઈ ગોળાની બાજુના 4 ખૂણા સાથે જોડો. હવે આગળનામાં જેને નો દેખાણી હોય ઈ નિશાની એને આમાં દેખાવી જોઈએ. જો આંખો હોય તો અનવર આંખો નથી એવું કઈ. ઓકો તો કદાચ થોડું અઘરું હતું, કદાચ ન દેખાય એવો પ્રશ્ન બને. બરોબર? પણ આમાં તમને સ્પષ્ટપણે જો વ્યવસ્થિત તમે બનાવેલું હોય તો તમને આ પ્રકારનો આકાર છે ઈ મળે. રેડી? તો બાજુમાં તમે જેવું બનાવી નાખ્યું દેખાડો હવે. હા, પેલા ખબર તો ન ખબર. એક અષ્ટફલકની આકૃતિ તમને દર્શાવીને આપેલ છે કે આ પ્રમાણે અષ્ટફલકનું છિદ્ર રચાય ત્યારે આટલા ગોળાઓ છે એ આ પ્રમાણે એકબીજા સાથે જોડાય. રેડી? જૂની બુક બધે કઈ કામ દોરેલો છે કોઈ પાડી અહીંયા આવવા ને કોઈ પાડી. ઓકે, ચાલો હવે બીજી વાત એક તમારે કરવાની સાથે સાથે અહીંયા જોજો. અહીંયા તમે જે પેલી લાઈન આપી ને સમજો આખી ટી ને આપી દેખાય જાને. જો અહીંયા પેલી લાઈન આખી પીસી નહીં આપી દે તો એવી અને પેન્સિલ થી આમ કરી ખાલી આટલે સુધી અને હું લખી નાખો ટી. અહીં જો પહેલા જો પછી કર. પછી બીજી લાઈન તમને આપી છે અહીંયા સમજો બધી ઓ હશે દેખાય. તમે લીટી કરીને એવું કરી નાખો. પછી લાઈન તો આ બધી તમને ટી એ પાસ દેખાય. પાછા એવું કરી નાખો. પછી પાછા તમને શું આપ્યા જોવો તેમાં પાછા હોય પછી પાછું હોય પછી પાછું તો બે વખત ટી રિપીટ ચાલુ હોય ત્યાં તમે બરાબર ના પાડો તો તમે ત્યાં ગોળો પાડી ગયા પેલા બે વખત બી આવો વાત જોઈએ ત્યાં તમે ગમે ગોળો પાડી એક ટી છે જો નીચે હાવ નીચેથી સ્ટાર્ટ કરો આખી લાઈન પછી ઓ પછી હવે બે ટી હોવા જોઈએ. યસ અહીંયા બે અહીંયા આવો પછી ઓ આવે. હા પાછો ટી આવે ઉપર પાછો હતો ને ટી આવે દોરો આગળ વધો પાછો ઓ આવે એ પાછો અહીં દોરો ટી આવે પાછો દોરો ઓ આવે લીટી કરો તે આખી નહીં પણ સાઈડ પર બધાથી ટી શરૂઆત થઈ કે ઓ થાય ને એટલે સીધી લીટી કરીને આવી લખી નાખો. થઈ ગયું. હવે એમાં જો શું થયું જનરલી તો કે એક ટી આવ્યો પછી ઓ આવ્યો પછી બે ટી પછી ઓ આ કન્ટિન્યુઅસ આવશે મતલબ બે ટી આવશે પછી એક ઓ ભલે તમે બતાવ્યા કે તમને ખાલી આટલા જ બતાવ્યા બરાબર છે પણ શું આવશે જનરલી પર કાઈ ટી આવ્યો તો પછી પાછળ શું આવે પાછા આવતું હોય તો એનો મતલબ
એક લાઈન તમને શેની મળશે ઓ ની તો બે લાઈન પાછી એક લાઈન પાછી બે લાઈન હવે આની અંદર જોવા છે કે હજી આપણે જે વાત કરી અંદર આ પહેલું સ્તર આખું કીધું ને હજી આ કેટલા મૂક્યું હજારની ઉપર બે મૂકવાનું કેટલા મૂકવા છે હજારની ઉપર પણ એ ચિંતા તમે કરવાની છે એકદમ સરળ છે પ્રશ્ન એ છે પણ આ પ્રકારે છિદ્ર રચાતા હોય કે કોઈ ઘરની રચના થતી હોય બરોબર છે તો એમાં કેટલા છિદ્ર રચાય આ કોઈ ઘન નથી આખું હું એકમ કોષ હોય ખબર પડે કે મારો કોઈ એકમ કોષ હોય તેમાં પણ હવે છિદ્ર રચાવા જોઈએ ને પણ એમાં પણ પરમાણુ હોવું થાય બધા તો આ પ્રમાણે જો ગોઠવણી થતી હોય પેકિંગ થતું હોય બરોબર તો આપણે એવું કીધું આની અંદર શું કે ધારો કે પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ n તો અષ્ટફલક છિદ્રોની સંખ્યા ઇક્વલ ટુ n તથા ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા મારો કહેવાનો મતલબ આની અંદર શું છે તો કે કહેવાનો મતલબ એવો છે આપણે ખબર છે કે સાદા ઘનની અંદર પરમાણુની સંખ્યા કેટલી કુલ એક સાદા લેટિસમાં સાદા ઘનમાં પરમાણુની સંખ્યા કેટલી એક જો પરમાણુની સંખ્યા એક હોય ને તો એ સાદા ઘનની અંદર અષ્ટફલક છિદ્ર પણ કેટલું રચાય એક જો ચતુષ્ફલક કેટલા રચાય બે મગજમાં બેઠું છે પર પછી મારો કોઈ અંતઃ કેન્દ્રિત ઘન છે કયો ઘન છે અથવા અંતઃ કેન્દ્રિત એકમ કોષ છે તેમાં કુલ પરમાણુ અથવા પ્રતિ પરમાણુ એકમ કોષમાં કેટલા પ્રતિ પરમાણુમાં ખબર પડે ને કે પ્રતિ પરમાણુ એટલે શું કે ટોટલ પરમાણુ કેટલા એમ કેટલા થાય એના બે કુલ પરમાણુ કેટલા ઘટક કણો એના 9 છે તમે 8 ખૂણા ઉપર ગણો છો એક ક્યાં ગણો કેન્દ્રમાં આપણે કુલ એટલે એનો ટોટલ એનો એકલાનો હિસ્સો કેટલાનો એનો બે નો જ થાય 8 એકમ કોષ એટલે એનો એક અને એક ક્યાંનો ખ્યાલ પડે હું તમને જે બોલું છું જો તમને એવું પૂછે કે ભાઈ આ એકમ કોષમાં ઘટક કણો કેટલા તો તમે કેટલા બોલવા પડે એની અંદર અંતઃ કેન્દ્રિત હોય તો 9 ઘટક કણો કેટલા પણ હું એવું કહું તમને કે આ એકમ કોષમાં પ્રતિ પરમાણુ કેટલા પ્રતિ પરમાણુ તો પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ પ્રતિ એકમ કોષ એટલે ખબર પડે ને કે લેટિસમાંથી એનો જે એકમ કોષ છે એના એકલાના કેટલા ખ્યાલ પડે હું એમ કહું કે અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે બરોબર એટલે ટોટલ માનો કે ભાઈ 1015 માર્ક આવ્યા છે તો પ્રતિ સ્ટુડન્ટ કેટલા માર્ક એટલે પ્રતિ સ્ટુડન્ટ એટલે કોના છે પર હેડ ને સમજમાં આવે છે પર હેડ ખ્યાલ પડે આ કે વસ્તુ તો હું એમ કહું કે પ્રતિ એકમ કોષમાં પરમાણુ કેટલા એટલે કેટલા થાય એના જે થતા હોય તમારે ટોટલ કરવાના બધાય ગણવાના નહીં એના એક્ઝેક્ટલી જે થતા હોય એના ભાગના એનો ભાગ ટોટલ જેટલો થતો હોય એટલો ગણવાનો હું એમ કહું કે હું કેમિસ્ટ્રી લઉં છું પણ મારા ભાગમાં આખું તો નથી આવતું થોડુંક કોક બીજા શિક્ષક છે સાદા આખું કહેવાનો મતલબ તમને તો પ્રતિ કેમિસ્ટ્રી મારો ભાગ કેટલો તો આટલા ચેપ્ટરનો છે ટોટલ ચેપ્ટર 16 છે એમાંથી મારો ભાગ કેટલો તો કે આટલો છે 50% 25% 30% 40% 70% 80% 100% જે કઈ ખ્યાલ પડે આ વસ્તુ તો કહેવાનો મતલબ આખો મારો એવો છે આની અંદર બરાબર કે જો સાદો એકમ કોષ છે સાદો ઘન છે બરાબર છે સમઘન છે તેમાં પ્રતિ એકમ કોષ પરમાણુ કેટલા થાય એક જ સમઘનમાં ખબર પડે ને સમઘનમાં માત્ર ને માત્ર પરમાણુ ક્યાં હોય ખૂણા ઉપર તો એ સમઘન ની અંદર માત્ર ને માત્ર પરમાણુ ખૂણા ઉપર હોય તો પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ થઈ જાય એના એક જ તો જો એની અંદર પરમાણુની સંખ્યા 1 હોય તો અષ્ટફલક છિદ્રોની સંખ્યા પણ કેટલી થઈ જાય એક જ થઈ જાય એના બદલે હું ફલક કેન્દ્રિત કહું શું કહું તો ફલક કેન્દ્રિત અંદર પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ થાય 4 તો એમાં અષ્ટફલક છિદ્રો કેટલા રચાશે અને ચતુષ્ફલક છિદ્રો કેટલા રચાશે ખબર પડે છે આ વસ્તુ તમને સાબિત કરીને આપીશ પણ આજે વાર લાગશે પણ ખ્યાલ પડે આખી વસ્તુ બરોબર તો આ પ્રમાણે અંદર પરમાણુની સંખ્યા આટલી હોય તો આ પ્રમાણે અષ્ટફલક છિદ્રોની રચના છે જનરલી આપણને જોવા મળે મગજમાં બેઠે આખી બાબત બરોબર કઈ રીતે રચાય એ બધી બાબતો છે જનરલી આપણે પછીના લેક્ચરની અંદર જોશું ઓકે આટલો ખ્યાલ મળ્યો બધાને હવે પ્રશ્ન એ થયો આપણો મૂળ મુદ્દો આપણે અહીંયા હતા
શું હતા તો કે ષટકોણીય સમૂહ સંકુલનમાંથી આપણે ક્યાં ગયા ત્રિપરિમાણની અંદર ગયા જેની અંદર ગયા આપણે ત્રિપરિમાણની અંદર ગયા હવે આની અંદર આપણે પહેલું સ્તર કાળા કલરનો મૂક્યો છે તો મારી બુકમાં તમે જો વ્યવસ્થિત રીતે તો પહેલું સ્તર છે એ કેવું થયું આછું થયું બીજું સ્તર થયું એ કેવું થયું ઘાટું થયું હવે આપણે શું કરવાનું છે કે બે સ્તર મૂક્યા હા બે સ્તર મૂક્યા તો બે પ્રકારના છિદ્રો રચાણા કેટલા પ્રકારના છિદ્રો રચાણા બે પ્રકારના છિદ્રો રચાણા કયા કયા પ્રકારના નામ શું છે એનું ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો હવે છિદ્રો રચાયા તો ત્રીજું સ્તર આપણે ક્યાં મુકાય તમે જો બે ઠેકાણ તમે ગોળા મૂકો તો ભેગું થાય એમ જો ગોળા એક હારે બે ઠેકાણ મુરાઈ જાય છે છિદ્રો એક હારે બે જગ્યાએ હું ગોળા મૂકું જે સાઈઝ બુકમાં છે એ સાઈઝ નો ગોળો માથે મૂકું તો એક હારે બે ઢકાઈ જાય છે જો તો બાજુ બાજુમાં છે ટી અને ઓ જેવડો ગોળો તમારી બુક ની અંદર આપ્યો છે જે સાઈઝ નો એ સાઈઝ નો જો તમે અહીંયા માથે મૂકો તો જો તો થઈ જાય છે બે ઢકાય છે નહીં ઢકાય એકમાં બે ને ઢાંકવાના હો હું શું કહું સમજમાં આવે છે હું એવું કહું છું મારો અહીંયા હું રચાવું ટી તો મારે ટી ને ઢાંકવું છે તો ભેગો ભેગો ઓ ઢકાઈ જાય નહીં ઢકાય મારે ઓ ઢાંકો છે ભેગો ભેગો ટી ઢકાય નહીં ઢકાય ને સમજમાં મારો કહેવાનો મતલબ તો શું કરવું પડશે કાં તો પેલા ટી ઢાંકવો પડશે કાં તો પેલા મગજમાં બેઠે હું જે કહું છું એ નથી મગજમાં બેઠું બરાબર છે ઓકે તો આપણે સૌપ્રથમ કોને ઢાંકવાના છે આની અંદર પાછું પેલું આપ્યું બી માં કોને પેલા ઢાંકવાના કીધા તો કે ચતુષ્ફલકીય અથવા ચતુષ્ફલક છિદ્રોને ઢાંકતી કેવું કહેતું નથી ઓકે ઢાંકતા તો પેલા એવું આપણે ઢાંકતી શક્યતા કોને ઢાંકીએ પેલા ચતુષ્ફલક છિદ્રોને હવે હું નહીં ઢાંકી શકું એ તમને બહાર રીતે દેખાય હવે તમારે કોને ઢાંકવાનો વારો છે જે છે એ બધું તમારે કરવાનું છે હવે મારું કઈ કામ આમાં નથી હું જે કહું એ પ્રમાણે તમારે કરતું જાવ તો તમને છિદ્રો દરેક દેખાડા છે હવે તમારે શું કામ કરો તો સૌથી છેલ્લો ટી પસંદ કરવાનો હું જે કહું એ બધાય તમે એક કરો એટલે બધાને ખ્યાલ પડે આપે શું પસંદ કરવાનું છે તમારે છેલ્લો ટી મળ્યો બધાયને ઓકે હવે ઈ ટી માં તમે જો બરોબર એટલે તમે જે ઢાંકશો પેન્સિલ થી કેટલાનું સ્તર થાય ત્રીજું સ્તર થાય ને હવે જો એની અંદર શું છે તમે ટી ની માથે ગોળો મૂકો તો પાછો શું થાય તો મૂકો તો એની માથે દોરો તો ઈ ટી ને ઢાંકો તો કેમ ઢકાય સિક્કો છે ને લગભગ સિક્કો એવડો હશે કદાચ એટલે ડિપેન્ડ આપો સિક્કા ઉપર આધાર રાખે તો જાતે નાના જાય એકડા પીડા છે ભાઈ જો આલ્યો આ લગભગ મોટા સિક્કા જો કદાચ હું તમારી પાસે હોય શું કહેવાય પરીક્ષા ઢાંકો પછી ખબર પડે ક્યાં આવે છે તો એવું જ થયું ને તમે ઢાંકો પછી ખબર પડે પછી હું કહું કે ત્રીજું સ્તર તમને આપો છે કેવું થાય છે પછી ખબર પડે હું તમને કહું કે શું થાય છે એમને તો હું કહું તમે સાહેબ બોલો કહી દો કોઈ જરૂર પડે તો એની માથે જ બધા આવશે સીધા તમે જેટલા પણ દોરશો બધા એક્ઝેક્ટ ક્યાં આવતા જશે એની માથે જ આવશે બીજે ક્યાંય તમે ઢાંકો દો ભલે ના ઢાંકો દો ભલે તમારી ઈચ્છાના અનુકૂળતા કરવાની છે તમે ઢાંકો તમને ખબર પડે તમે જો દોરશો એ ક્યાં આવશે એક્ઝેક્ટ ની માથો માથે જ આવશે બીજે ક્યાંય નહીં જાય આવે એક્ઝેક્ટ તો તમે જે દોરો એ કેટલાનું સ્તર થાય છે ત્રીજું પાછું પેલા જેવું થાય છે ને ત્રીજું થાય કેવું થાય છે પેલા જવું આ એના જેવી વાત નહીં ભાઈ માનો કે આ નીચેનો તમારો ગોળો છે કાટા કલરનો છે એની માથે કેવો વીકો આછો વીકો કે નહીં એની માથે પાછું આવું હશે સમજો આ ઠકાઈ જાય તો હાથ તો નીચે તો એવું શું થયું પાછું ખ્યાલ પડે છે એ નથી મગજમાં બેઠું બરોબર તમારે તો વ્યવસ્થિત નથી સમજવું હોય તો તમને એમાં ખ્યાલ પડી જાય તમે જે ઢાંકો છો એ એક્ઝેક્ટ સીધું ક્યુ થઈ જાય તમારું
બરોબર, એની ઉપરનું ને ઉપરનું પાછું આવે છે. એટલે ચતુષ્ફલકની અંદર હું પહેલું સ્તર છે એને ક્યુ કહું એ, તો બીજું સ્તર નવું છે ને આના માટે, બરોબર, પણ ત્રીજું સ્તર પાછું ક્યુ આવે છે, તો આને ક્યુ કહેવાય, એબી પ્રકાર. જે આ સ્તર છે, પેટર્ન જ છે, પણ કોની પેટર્ન છે, આ સ્તરની પેટર્ન છે. એટલે અહીંયા જે પેટર્ન આવે છે કઈ આવે છે, આખી એબી કે પહેલું આખું જે સ્તર છે એને એ કીધું, બરોબર. અહીં તમે સીધી સિમ્પલ દેખાય એ વાત છે. બીજું આખું જે સ્તર છે એને ક્યુ કીધું, તમે બી કીધું. પાછું જે આવશે એ કયું આવશે, એબી સેમ ટુ સેમ, બીજો કોઈ જાતનો ચેન્જ એની અંદર આવતો નથી. હવે એબી પ્રકારનું સ્તર તમે એને કહો છો, બરોબર. હવે કયા પ્રકારના ઘનની અંદર, આ મેં તમને કેમ કીધું કે આજે તમને જોવા મળે છે, એની અંદર જોવા મળે સાદા ઘન. આપણે ખાલી પેલું બીજું મૂક્યું ને ખાલી ખબર પડી કે છિદ્રો છે, હજી આપણે મૂકવું પડે ને, કારણ કે બે દિન કઈ ચાલે નહીં. જેટલા આમ હોય એટલે તમારે ક્યાં લઈ જવા પડે, આગળ. એટલે ત્રીજું સ્તર આપણે મૂક્યું, ત્રીજા સ્તરમાં આપણે શું થાય, ચતુષ્ફલક છિદ્ર ડબલ પેટર્ન મળી આપણે એબી પેટર્ન આપણે મળી. હવે એબી પેટર્ન તમને મળે છે, બરાબર છે. હવે એની અંદર તમારે શું જોવાનું છે, હવે આવા કયા પ્રકારના ઘનમાં જોવા, તમને બુક ની અંદર આપ્યું છે, જો કયા પ્રકારના ઘનમાં જોવા મળે, ષટકોણીય સમરૂપ સમકુલનની અંદર, તો ષટકોણીય સમઘનની અંદર, મતલબ આ પણ તમારો કયો થયો, HCl. અને મોટા ભાગે જનરલી ઝિંક અને મેગ્નેશિયમ જેવી ધાતુઓની અંદર આ પ્રકારની રચના છે જોવા મળે. અગત્યની વાત આની અંદર અગત્યની વાત આની અંદર કઈ છે, સવર્ગાંક છે. આનો સવર્ગાંક કેટલો, હવે તમારે સવર્ગાંક આનો આપણે જોવો હોય તો તમારે શું કરવાનું છે, એક ટી પસંદ કરવો પડશે વચ્ચેમાંથી ક્યાંક, કારણ કે ઈ ટી તમે જે કર્યો છે ને ઈ નહીં ચાલે. તો તમે શું કરો ખબર છે, કયો ટી પસંદ કરો, છેલ્લેથી ત્રીજી લાઈનમાં ટી દેખાય છે તમને, એમાંથી બીજો ટી જોવાનો છે તમારે, છેલ્લેથી બીજી લાઈન વાળો કયો ટી, બીજો ટી દેખાનો બધાને, જો હું અહીંયા કહું દેખાય, આ છેલ્લે તમે છેલ્લે વિદ્યા પહેલા તો અહીંયા એમાં તમે કઈ લાઈન પકડો, ટી વાળી, જો નીચે પહેલા ટી વાળી લાઈન છે, પછી કઈ લાઈન છે, પછી કઈ લાઈન છે, એમાં પછી કયો ટી પકડો તમે, એમાં જો તો ઉપર ટી નીચે ઓ છે, મળી ગયો. ઈ ટી તમારે પકડવાનો છે, કયો ટી, છેલ્લેથી બીજી લાઈનમાં, ખબર પડી ને, મતલબ આમ જો તો ત્રીજી લાઈન વાળો ટી થાય છે ને, તો બીજી લાઈન વાળો થાય, બીજી લાઈનમાં બીજો ટી, નીચે શું છે એની અંદર, અને ઉપર પણ હો તો ઉપર તો ત્રીજી લાઈનનો છે ને, એનાથી ટોટલ ત્રીજી લાઈનનો છે. જો તમે કઈ લાઈન જોવો છો, ગોળાની જોવો છો કે ઓલી જોવો છો, હા ટી ની પણ ત્રીજી લાઈન થાય છે. જો પહેલી લાઈન તમારી કઈ છે, ટી ની છે, જો આડી, પછી કઈ લાઈન છે, ઓ, પછી કઈ છે, હવે દેખાય છે આખી વસ્તુ. હવે ઈ ટી માં તમે ગણતા દો, અહીંથી ગણતા દો કેટલા મોટી, એવું કહું છું, અહીંથી તમે હાલો, એટલે પહેલો ટી, આ બીજો, આ ત્રીજો, અને હવે કયો જોવાનો તમારે, ચોથો. એક્ઝેક્ટ આવી જાય બધા જગ્યા ઉપર, બરોબર. ઈ ચોથા ટી માં જોવો તો નીચે શું છે, ઉપર ફાઇનલ થઈ ગયો બધાઈને. હવે જો ઈ ટી છે એ ક્યાં છે, આછો કલરનો છે ને, અને એ કોની વચ્ચે છે, ઘાટા કેમ છે એમાં જોવો તો ઉપર નીચે કેમ છે, એ ઉપર ને હવે ઈ ટી જે તમારો છે ને એમાં જરી પેન્સિલ થી તમે ટીક માર્ક કરો તમારી રીતે, થઈ ગયો. હવે ઈ ટી જે તમે પસંદ કર્યો એની આ જગ્યાએ એને અડધા ગોળાઓ કેટલા છે, એવા જ ગોળા હોય, ઘાટો છે કાચો છે પેલા જોઈ લેજો તમારી રીતે. ઈ ટી જેમાં છે એ શેમાં છે, આછો છે કે ઘાટો છે, આછો છે ને, તો એની આજુબાજુમાં કેટલા એવા આછા કલરના ગોળ પકોડા છે, એને અડેલા હોય એવા એક્ઝેક્ટ જો દેખાયા. ઈ છે છને પણ પેન્સિલ થી ટીક કરી, ઈ જે તમને ટી દેખાડો, ઈ ટી જેને અડતો હોય ને એવા 6 ને તો એક જ કલરના હોવા જોઈએ, આછા હોય તો આછા, ઘાટા હોય તો ઘાટા. તમારો ટી આછો છે તો બધા આછા જ મળશે, નો દેખાતા હોય આજુબાજુ આ બેહી જાવ ફટાફટ દેખાવ.
થઈ જાય છે 6 એક ટી છે એ બાજુના 6 ગોળાને ઈડો કે નથી ઈડો હવે જો ઈ જે 6 ગોળાને ઈડો એમાં તમે જો વ્યવસ્થિત રેડી હવે એની ઉપર ઘાટા ગોળા છે કે નહીં જો તો કેટલા છે 3 કેવી રીતે છે 2 ઉપર અને 1 હવે એક્ઝેક્ટ તમે જોજો અહીંયા મારી કઈ આવી રીતે છે તમે જે પસંદ કીધો ઈ ગોળ આજુબાજુમાં કેટલા છે વ્યવસ્થિત હતું તૂટી ગયું છે એમાં પણ તમે જો છિદ્ર જોજો તમારે જે આકૃતિ છે આ પ્રમાણે તમને છિદ્ર આપ્યા છે જોજો જે ત્રિકોણ તમને દેખાય ને આ પ્રમાણેના ત્રિકોણ દેખાય છે 6 દેખાય છે એમાં ખાસ કોન્સન્ટ્રેશન પકડવું પડશે બાકી આનાથી બીજી કોઈ પરિસ્થિતિ નથી આપણી પાસે આ તમારો એક ટી છે બરોબર જે તમે ઓળો પસંદ કર્યો એની આજુબાજુમાં કેટલા ગોળાઓ છે 6 બરોબર હવે એની ઉપર કેટલા આવે છે 3 ગોળાઓ આવે છે 2 ઉપર ને એક નીચે આમ આવે છે ને એટલે હું આમ મૂકું છું લખી દો કેમ મૂકું છું આ રીતે મૂકું છું હવે દેખાડો તમે ચતુષ્ફલક ક્યાં રચાણું હોય 3 ગોળા એક તમારો વચ્ચે ખબર પડી આખી વસ્તુ હું જે મૂળાની ઉપર જતી હાલું એક ગોળો નીચે ને એક ક્યાં છે 3 ઉપર છે ને પણ એક ગોળો નીચેથી કોના કેટલા ગોળાના સંપર્કમાં છે એ તો હોવાની જ વાત છે એ તો સીધી વાત જ છે આ ગોળો કેટલાના સંપર્કમાં હશે 6 હવે મારે ઢાંકો છે એટલે મેં આની ઉપર 3 ગોળા થયા હશે આ 3 ગોળા મેં આની ઉપર મૂક્યા ખબર પડી હવાની ઉપર પાછો કેટલો ગોળો આવે આને ઢાંકવું પડે ને હવે આ 2 સ્તર થયા આ પહેલું સ્તર આ હવે તમે ક્યાં મૂકો છો હવે તમે જો ઉપર ગોળો મૂક્યો હવે તમે જો ખબર પડશે તમને ઉપર મેં ગોળો મૂક્યો એ એક્ઝેક્ટ કોના જેવો છે નીચેના જેવો છે ને હવે આની બાજુ આજુબાજુ કેટલા આવે એવાની મદદ છો પાછો છિદ્ર હતા કે નહીં હતા ને એમાં પાછા કેટલા આવશે મૂકો 3 બાજુ એ આજ પેટર્ન થી આવશે સમજમાં આવે છે હજી પાછું શું આવશે બરાબર તો હવે વચ્ચેનો ગોળો તમે પકડો આ વચ્ચેનો ગોળો એ કેટલા ગોળાના સંપર્કમાં છે 6 કયો ગોળો કહું છું આ ગોળો કેટલા ગોળાના સંપર્કમાં છે અને સવર્ગામ કેટલો છે ઇઝ ઇટ ક્લીન આ મગજમાં બેઠું બાકી તમારું પેટર્ન કહી જાવે જો પેલો એક ગોળો એની પર તાળ રહ્યો કે આપણે જોવાનું બને જે છિદ્ર રચાય જોવું ને આપણે અહીંયા જોવું છિદ્ર અહીંયા રચાય ને અહીંયા પાછો એક ગોળો આવશે કે નહીં આવે હવે બાજુ આજુબાજુ કેટલા આવશે પાછો ખ્યાલ પડે છે મગજમાં બેઠી આખી બાબત એટલે તમારું જે ચતુષ્ફલક છે હકીકતે જે આપણે જોવાનું એ ચતુષ્ફલક તો આ પ્રકારનું છે તમારું કેવા પ્રકારનું તો એક ગોળો છે એની માથે કેટલા તમે જોઈલા ખાલી 3 પણ હવે એ જે ગોળો એક છે એની આજુબાજુમાં કેટલા છે સવર્ગાંકનો મતલબ શું કે જે કણની તમે વાત કરો છો એના નજીકના પડોશી કણ કે સંપર્કમાં કેટલા છે એના સંપર્કમાં કેટલા છે તો એક ગોળો છે એ ઉપરના કેટલાના સંપર્કમાં છે 3 ના આજુબાજુના બધું પાસે નીચે 3 કદાચ હોય ને એના બદલે આ મેં તમને ઉપરથી વાત કરી એ નીચે બદલે તમે એને નીચે સમજી લો આને ઉપર નો સમજો બરાબર છે પાછો આ ભાગને ઉપર લઈ જાઓ હવે તો બેઠી આખી વાત બરોબર આ પ્રમાણે તમારો જે સવર્ગાંક થાય કેટલાનો થાય 12 પણ પેટર્ન તમે જો આ એ સ્તર કહું તો આ એ પાછું આવશે પાછું ક્લિયર વન સમજવાય બધાને ગળે ઉતરું કે આ કઈ રીતે આપણે વસ્તુ કરી ફાઇનલ ચાલો ચતુષ્ફલક છિદ્રને ઢાંકી દીધું ઓકે એનું કામ પૂરું હવે બીજી શક્યતા કઈ છે આપણી પાસે હવે કોને ઢાંકવાનું છે આપણે આનો સવર્ગાંક કેટલો લખી દઈએ બસ કયા પ્રકારનો સંકુલન રચે જનરલી સંકોણીય રચે સવર્ગાંક કેટલો થઈ ગયો 12 એવડી ચાલો હવે ત્યાર પછી બીજી શક્યતા આપણે વિચારવાની છે કઈ અષ્ટફલક છિદ્રોને ઢાંકતા આમાં તમારે ફરજિયાત દોરવા જ પડશે
પસંદ કર્યો તો બરોબર છે એમ તમારે શું પસંદ કરવાનું છે તમે જે ટી પસંદ કર્યો તો ને એની એક્ઝેક્ટ ઉપરનો ઓ પસંદ કરી લો તમારે બીજે ક્યાંય જાવું ન રેડી ઈ પેલી લાઈનનો છેલ્લેથી બીજો ઓ છે જો તમે જે પસંદ કર્યો ઈ રેડી એની નીચે 3 ટી 2 ટી ઉપર ફાઇનલ છે બધાય કન્ફર્મ હવે ઈ ઓ તમે જે પસંદ કર્યો એમાં આછા ગોળાઓ કઈ રીતે છે અને ઘાટા ગોળાઓ કઈ રીતે છે આછા ગોળાઓમાં બે ઉપર ને એક નીચે અને ઘાટા ગોળાઓમાં બે ઉપર ને એક હું જે કહું બરાબર કે હા બરાબર હું આઈથી વાત કરું રેડી કે ઘાટા ગોળાઓ છે એક ઉપર છે અને બે ક્યાં છે રેડી ને અને આછા ગોળાઓ છે બે ઉપર છે અને એક નીચે રેડી આછા ગોળા છે જેમાં ત્રણે ત્રણમાં ટી છે જો વર્ણન મારા ખ્યાલ છે અને ઘાટા છે એમાં બે નીચે છે એમાં ટી છે ઉપર છે એમાં કાઈ તો ફાઇનલી બધા આપણે ઓ સિલેક્ટ કર્યો એ બરાબર છે તો ઓ સિલેક્શન ની વાત આવી રેડી હવે તમારે કોને ઢાંકવાના છે ઓને હવે જો આ તમારે જાતે જ કરવું પડશે મારા પાસે વિકલ્પ નથી હવે એક ઈ ઓ દેખાય છે એક એની બાજુમાં ઓ છે અને એક એની નીચે ઓ છે દેખાણો ઈ બે ઓ ની નીચે એક ઓ દેખાય છે અને ત્રણે ઓ ની વચ્ચે એક ટી તો તમારે ત્રણ ઓ ને ઢાંકવાના છે ક્યાં ત્રણ ઓ કીધે ખબર પડી તમને રેડી અને ત્રણે ત્રણ ઓ ને ઢાંકો પણ કેવડી સાઈઝ બનાવશો જેવડી ટેક્સ્ટ બુક માં છાપી છે એવડી સાઈઝ તમારે બનાવવાની છે બરોબર જાતે પ્રયત્ન કરો ત્રણ ઓ કીધે ખબર પડી ગઈ ને એ ત્રણે ત્રણ ઓ ને ઢાંકો પેન્સિલ પણ સાઈઝ કેવડી કરજો ટેક્સ્ટ બુક માં આપી છે એવડી કરશો એટલે એક્ઝેક્ટ ખ્યાલ પડશે તમને એવરેજ સાઈઝ બનાવીને ચાલે એવું લાગે કે એક્ઝેક્ટ એવું થવું જોઈએ આપણે એવડા સિક્કાની થઈ જાય તો જોવે પણ તમારે કોને ઢાંકવાના છે એ તમે કોને ઢાંકો છો હા આને દેખી નાખો ટી ભેગો તેમને દેખી નાખો તો મેળ આવશે આ આપણે ફોટો કરો દેખી નાખો આ ટી ને હું કોને ઢાંકવાનું કહું છું ઓ ની કેન્દ્ર લેવાનું છે તમારે હા આવી રીતે સમજાય આ તમારે તો નાસી કરવાનો મોટો છે નહીં આવે આવું નાસી કો મોટો પડતો છે મોટો જ પડતો ના એક મોની બાત થતો છે આવો અદોની જાતો અને રેડી બાકી બધું છે કે ના ખબર પડે બાકી બધું તો નથી કે ના બધાને ખબર પડી કે ક્યાં ઓર રાખવાનો બહુ જોઈએ જીતને ઓ છે એક આવો એક આ એક આ
એક્ઝેક્ટ ક્રાઇટેરિયા તો ખબર પડશે શું છે કોઈ લાગે કે ભેગું થયું છે આ બે એવું થાય વાહ ઓડિયાનું કામ સરસ અધ્યાય થઈ ગયો લીધે પછી મને કહી તમને ક્યાં છિદ્ર મળ્યો છે જો એક્ઝેક્ટ છિદ્ર તમને ક્યાં મળ્યું ઈ ની ઉપર મળ્યું કે નહીં એમાં ટી છિદ્રમાં છે ને તમારો હવે જો હકીકત ઈ ટી હવે નહીં છે હું કામ જો પેલા ઈ ટી હતો ને અને હવે શું થઈ જાય ખબર પડી કે ના પડી મેં કીધું એમ હવે તો બેઠે હું કહું બધાને જો તમે જ્યાં તમે ત્રણ ગોળા ભેગા કર્યા બરોબર ત્રણ ઓ પસંદ કર્યા ભેગા કર્યા ઈ જ્યાં ભેગા થયા એની વચ્ચે કોણ છે પણ ટી હકીકતે ક્યાં રહે તમે એના છિદ્ર તમે જો એક ઊંચો ત્રિકોણ એક નીચો ત્રિકોણ હશે ઓલરેડી જે દોરેલો હતો એનો ત્રિકોણ કઈ બાજુ હતો ઊંચેની સોરી નીચેની તરફ અને તમે જે બનાવ્યો એનો ત્રિકોણ કઈ તરફ થયો તો હવે ખરેખર જે ટી એટલે કયો થઈ ગયો અષ્ટબલક છિદ્ર થયું ને તમારું ખબર પડી એના મગજમાં બેઠું એનો મતલબ શું થયો કે તમે ત્રીજું સ્તર મૂકો છો કેટલામું સ્તર મૂકો છો ત્રીજું સ્તર તમે મૂકો છો હું ઢાંકવા માટે મૂકો છો કોને ઢાંકવા માટે તો તમે ઢાંકો તો પાછું કોણ આવતું જાય છે પાછા ઓ બનતા જાય ને છાપેલો ટી છે પણ હકીકત હું બને છે તો એનો મતલબ એમ કે અષ્ટબલક છિદ્રથી ઢંકાતા નથી મતલબ જે તમે પેટર્ન દોરી એકવાર મેચ નતા ને જોઈ તેમાં કોઈ આ સ્તર આવે નવી સ્તર થાય છે ને તો એનો મતલબ શું થયો હવે કે તમે જે પેટર્ન મૂકી હતી પહેલી અને બીજી આ તો બે ક્યાં દોરેલી છે બુકમાં તમે ત્રીજી ક્યાં નથી દોરી પેન્સિલ એ આગળની બેમાંથી કોઈ મેચ થાય છે તો કે નહીં પણ મોટો બીજો પ્રશ્ન ભેગો કયો થાય છે કે તમે ઢાંકો છો કોને અષ્ટફલક તમે કોને ઢાંકો છો પેન્સિલ ને કોને ઢાંકો છો અષ્ટફલક ને અને જ્યાં ઢાંકો છો ત્યાં રચાય છે કોણ પાછું પાછું છિદ્ર બને કયું છિદ્ર બને પાછું બને છે ને એ નથી બનતું પાછું છિદ્ર તો ખરેખર તમે ઢાંકો છો કોને તો રચાય છે કોણ પાછું તો ના રચાવવું જોઈએ ને તમે જેને ઢાંકતા હોય એ પાછા શું થતા જાય છે બનતા જાય છે પાછા એનો મતલબ કે ત્રીજું સ્તર છે એ મેચ થતું હવે જ્યાં તમે જે તણને ઢાંક્યા ને એની માથે હવે તમારે પાછું ઢાંકવું પડશે ખ્યાલ પડ્યો જે જૂનો ટી છે તમારી પાસે જૂનો કે જે તમે પેન્સિલ થી ત્રણ ગોળા કર્યા એટલે શું થયું વચ્ચે ત્યાં ટી રચાનો ને ખરેખર શું છે ઓ હવે તમારે એનો ઢાંકવો પડશે કે નહીં તમે કેટલામું સ્તર મૂકો છો હવે માથે મૂકો તો શું થાય છે આગળ આગળ કોમન થાય છે કેટલામું સ્તર કોમન થાય છે જો પહેલું સ્તર જે હતું એને હું શું કહું એ આ બીજું તમારું પેન્સિલ નું આ તમે સી ઢાંક્યું એટલે કયું છિદ્ર રચાણું હવે તમારે શું કહ્યું એને ઢાંક્યું તો પાછું કયું આવ્યું પાછો કોણ આવશે ખ્યાલ પડે છે આખી વસ્તુ ચોથું સ્તર મળ્યું ના મળ્યું ગયો આનો સવર્ગાંક પણ જોશું બરાબર બીજી વાત આનો સવર્ગાંક જોયા પહેલા આપણે જોઈએ આની પેટર્ન તો જોઈ લીધી બરોબર શેની અંદર રચાય ખાસ કરીને આ કઈ ની અંદર તો કે આ બે ની અંદર રચાય તમે જો આપ્યું છે સમઘનીય સંવૃત સંકુલ અને કહેવાય સીસીપી શું કહેવાય ક્યુબિક ક્લોઝ પેકિંગ સંબંધ એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ અને બીજી એક રચાય છે એની અંદર એફસીસી અંતઃ કેન્દ્રિત ક્યુબિક બરોબર અને આનું જે પેકિંગ છે કેટલા ટકા હોય 74% પેકિંગ હોય અગર છિદ્રો તો આમાં રહે જાય છે ને 100% તો પૂરાતા નથી એટલે પેકિંગ ની અંદર 74% થાય ખાસ કરીને ગોલ્ડ સિલ્વર કોપર આ પ્રકારની ધાતુમાં આ પ્રકારની ગોઠવણી એબીસી પ્રકારના સ્તર વાળી ગોઠવણી છે એ થતી હોય હવે જો
આપણે શું જોવાનું છે આની અંદર? સવર્ગામ. તમે પહેલા કયો ઓ પસંદ કર્યો તો? પેલો એક ઓ પસંદ કર્યો તો તમને યાદ છે? એની આજુબાજુમાં કેટલા ગોળા છે? ઈ જે છે તમારો ઓ એ કાં તો આછો હશે કાં તો ઘાટો હશે, બેમાંથી એક હશે. કેવો છે? તમે જે ઓ પસંદ કર્યો ત્રણ આછા ને ત્રણ એની વચ્ચે છે, બરોબર છે? તમારી પાસે ઓ છે તો એનો મતલબ એની નજીકના સંપર્કમાં કેટલા ગોળા છે? 6 છે. મતલબ પેલા ત્રણ ઊંધા હતા, ત્રણ ચત્તા હતા, પછી પાછું ઊંચ્યું, પાછો ત્રણ ચત્તા, પાછા ત્રણ, એમ થતા જાય કન્ટિન્યુ. એનો મતલબ પેલો ગોળો તમારો તમે જે પસંદ કર્યો હોય જ્યાં કર્યો હોય ત્યાં એક ગોળાની આજુબાજુ કેટલા ગોળા આવશે? પેલા તો આ પહેલું સ્તર જે તમારું હતું એમને કહું છું. ઓ તો પછી રચાણો ને તમારો, એમને તો નથી રચાણો ને. પેલા ત્રણ હતા, બરોબર છે? જે તમારો ઓ રચાણો તમને એની વાત કરું ખાલી. તમને ઓ રચાણો તમારો તમે જે ઓ પસંદ કર્યો ઈ ઓ ની અંદર શું છે તમારી પાસે? ત્રણ આછા ને ત્રણ ઘાટા. ઘાટા કઈ રીતે છે? બે નીચે ને એક ઉપર. આછા કઈ રીતે છે? બે ઉપર ને એક નીચે, બરોબર છે? એટલે તમે જે પસંદ કર્યું એની અંદર આ પ્રકારની રચના પહેલા થઈ. આ પ્રકાર આ પહેલું સ્તર ને આ કયું છે? બીજું સ્તર. તમે શું કર્યું આની અંદર? ઓ ક્યાં બનશે તમે ખાલી બતાવો. હું બનશે ક્યાં? ઓ ક્યાં બનશે એની વાત કરું છું ખાલી તમારે સામે. આની પર તમે ત્રીજું સ્તર છે એ મૂકો છો. અત્યારે એક ગોળો મૂકો છો, છિદ્ર ક્યારે થશે એની વાત કરી. તમે એક્ઝેક્ટ જો તો તમને ખબર પડશે કે અહીંયા જે છિદ્ર છે એને ખામે સામું સીધું છિદ્ર આવશે. વચ્ચેની વાત નથી કરતો, જ્યાં ઓ આવે છે એની વાત કરું છું. કે ઓ તમારો જે આવે એ કઈ રીતે આવે છે? ઓ તમારી પાસે જે આવે છે એમાં ત્રણ ઊંધા છે ને ત્રણ કેવા છે? ચત્તા છે, બરોબર? ખરેખર આનો મતલબ આવો છે. તમે આવી રીતે મને પહેલા ખાલી કહ્યું કે આ રીતે બને છે. આ પ્રકાર કયા પ્રકારે બને છે? આ પ્રકારે બને છે પહેલા, બરોબર? અને હવે તમે ઢાંકો એટલે શું મૂકો? તમે અહીંયા જ મૂકશો ને. તમે ઓને ઢાંકશો એટલે શું મૂકશો? અહીંયા જ મૂકશો ને. અહીંયા કેટલો પરમાણુ મૂકશો? તમે એક મૂકશો. તો આની આજુબાજુમાં તો 6 આવે કે ના આવે? ખ્યાલ પડે છે? જો કેવું આની આજુબાજુમાં કેટલા આવે? 6 આવે કે ના આવે? આની આજુબાજુ કેટલા મૂકો? આ 6 મૂક્યા કે નહીં? આ કેટલામું સ્તર છે તમારું? તમે જે દોર્યું ત્રીજું, મતલબ પેન્સિલ વાળું દોર્યું. તમે ત્રણ જ દોર્યા. તમે ખાલી કેટલા દોર્યા? 3 જ દોર્યા. હવે પાછું પૂછાય છે આની અંદર છિદ્ર અષ્ટફલક પાછું આવે આની માથે. અષ્ટફલક ક્યાં દેખાય તમને? અહીંથી આ બાજુ સાઈડના ભાગમાં દેખાશે. આજે સાઈડના ભાગ ખાલી રહે ને આની અંદર, આ બાજુના ભાગમાં ક્યાં? અહીંયા જે ભાગ ખાલી રહે છે 3 એ 3 દેખાય છે. ત્યાં અષ્ટફલક બનશે, માથે હું મૂકીશ અને હું થાય અષ્ટફલક છે ની રચના આની અંદર થશે. કારણ કે આ છિદ્ર તમને સીધું દેખાશે, એ બુરાવાનું નથી. કારણ કે આ ભાગ હજી બાજુનો જે બધા છે એ કેવા ખાલી બધા બાજુના ભાગ છે બધા કેવા છે? આ વચ્ચે અહીંયા આ ભાગ છે બધા એ કેવા છે? ખાલી ભાગ છે. હવે આની વાત તમે પાછો હું મૂકશો છો. આ તમારું પહેલું સ્તર હતું. આ કેટલામું સ્તર હતું? તો આ તમે કેટલામું મૂક્યું? ત્રીજું સ્તર મૂક્યું. આની માથે પાછું તમે કેટલામું મૂકશો? સમજમાં આવે આખી વસ્તુ? પહેલું સ્તર પાછું મૂકશો. ખ્યાલ પડે? તમે રિપીટ થતું હતું તમારું પહેલું સ્તર. અમારી પાસે નથી એ પહેલું સ્તર, એટલે તમને બધું બતાવો છે નથી. જે આ હતું એ જ સેમ પાછું આ આવશે. બી પાછું કયું આવશે? બરોબર? એનો મતલબ આવો તમે કહી શકો. તમારે હું તમને પહેલું ઊંધેથી પકડાવું એટલે આ પ્રમાણે તમારી આખી રચનાથી તમને જોવા મળે. કયા પ્રકારે એક ગોળો હોય તો સંપર્કમાં થયો, આ પ્રમાણે ઊંધું કરો તો સમજદાર. પાછું હું થઈ ગયું આની અંદર થાય ના થતું એની, બરોબર? પાછા ઉપર કેટલા આવશે? 3 આવશે. એની ઉપર પાછા બીજા 3 આવશે. એટલે આ ગોળાનો તમે સવર્ગામ કર્યો. પૂરા કરવા દો. હજી કેવી છે લેવું જો તે એમને નહીં બહુ ગયો છે. પેલું એ સ્તર હતું, કઈ વાંધો નહીં, થઈ જાય વ્યવસ્થા છે. આ કેટલામું સ્તર આવ્યું તમારું પાછું? બીજું. આ જે આવ્યું પાછું કેટલામું? નાના કરતા
સદંતર ઊંધું આવશે. આની ઉપર હજી એક સ્તર આપણે મૂકી. બરાબર છે. આ સ્તર પર મૂકો. હવે આની ઉપર હજી પાછું આવશે, કેટલા આવશે? બરાબર, મતલબ 3 આવશે ને ગોળા. હવે આ ગોળો તમે જે હાથમાં પકડ્યો તો એ ગોળાનો સવર્ગાંક ગણો કેટલો થાય? એટલે સવર્ગાંક મગજમાં બેઠી આખી બાબત કે ના મગજમાં બેઠું? બરોબર. તો આની અંદર પણ સવર્ગાંક તો કેટલો થાય? 12. આખી ગોઠવણી જે છે આની અંદર, એ ગોઠવણી આખી કેવી છે? જુદી છે. પેલા જે હતી એ પ્રકારની આની અંદર ગોઠવણી તમને જોવા મળશે નહીં. બરાબર. એટલે સવર્ગાંક આની અંદર જે બન્યો તમારી પાસે, એ સવર્ગાંક કેટલો બન્યો? 12. બરોબર. તો આ ષટકોણીય સમૃદ્ધ સંકુલન થઈ ગયું. આ જે છે તમારું કયું થઈ ગયું? એફસીસી અથવા તો સીસી. આ જે એલોય કયો આવી ગયો? સાચો. બરોબર. આમ જો તો બે આવ્યા તમારી પાસે, હજી એક બાકી આવે. કેવું બાકી આવે? બીસીસી. અંતઃ કેન્દ્રિત ઘનની અંદર કેવી રીતે પેકિંગ હોય? ભલે આમ તો પેટર્ન નથી આવતું, પણ અંતઃ કેન્દ્રિત ઘન હોય તો એમાં શું થાય? તો અંતઃ કેન્દ્રિત ઘન એટલે શું? આવી રીતે કઈ કોઈ અંતઃ કેન્દ્રિત ઘન એટલે સમજવાનું. આ બધા પરમાણુ કીધો એકબીજાને સ્પર્શેલા. હવે પરમાણુ હોય કેવા હોય? મુદ્દુલ બતાવો. એક પરમાણુ તમારો કેવો હોય આની અંદર? આ કેન્દ્રમાં. હવે તમે જો આને પેલું સ્તર કયો? આ ચાર દેખાય ને? અને કયું સ્તર કહેવાય? નીચે. આ પેલું સ્તર. પછી એક વચ્ચે. તો એના જેવું થાય જુદું થાય? એની ઉપર પેલા જેવું જ થાય. તો મને વચ્ચેનો ગોળો કેટલા ગોળાના સંપર્કમાં રહે? ખ્યાલ પડે? ઉપરના 4, નીચેના. એટલે આની અંદર જો તમે કયો બીસીસી માં તો પેટર્ન કઈ થાય? તો કે એ બી પ્રકાર. બરોબર. અને આનો સવર્ગાંક કેટલો થાય? બરોબર. એવડી. ચાલો. તો આ પ્રકારે જનરલી સમૃદ્ધ સંકુલનની અંદર શું થાય? પેકિંગ છે એ જનરલી આપણને સમૃદ્ધ સંકુલનની અંદર જો આપણે આ પ્રકારે પેકિંગ છે એ ઘન પદાર્થોની અંદર થતું હોય. ક્લિયર? ચાલો. હવે આખું છે ને હું તમને એક આખું લિસ્ટ આપી દઈ કે ભાઈ એક પરિમાણ હોય તો સવર્ગાંક કેટલો થાય? દ્વિપરિમાણ હોય તો સવર્ગાંક કેટલો? ભાત કઈ? બરોબર. પછી આની અંદર મતલબ તમે શેની અંદર જાઓ છો? ષટકોણની અંદર જાઓ છો. તો ષટકોણની અંદર ભાત કઈ થાય છે? સવર્ગાંક કેટલો થાય છે? ત્રિપરિમાણમાં જાઓ છો તો સવર્ગાંક કેટલો છે? ભાત કઈ છે? કયા પ્રકારના ઘનના જોવા મળે? બરોબર. પછી આમાંથી તમે નીચે જાઓ તો ક્યાં આવશે? ચતુષ્ફલક છિદ્રને ઢાંકશો. મતલબ સીધો કોણ આવે તમારું? એચસીબી. કઈ પેટર્ન આવે છે? કઈ ધાતુમાં જોવા મળે? એ તો નહીં લીધું હોય, પણ એનો સવર્ગાંક. સેમ પછી એફસીસી કે સીસીપી ની અંદર બે સમાન છે તો જોઈ લીધા આવશે. એફસીસી અને સીસીપી બેમાં કેટલું પેકિંગ થાય? 74% થાય. આ જે વસ્તુ છે આનો સવર્ગાંક કેટલો થઈ ગયો? આ આખી વસ્તુ છે લખીને તમને હું એક આખું ટેમ્પલેટ કમ્પ્લીટ કરીને તમને આપું આપી દઈશ. તમે જાતે બનાવો તો પણ તમે બનાવી શકશો, એમાં કઈ મોટી વાત નથી. ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ.